ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે આપણે આ 17મા અધ્યાયની જે છે સમરી જોઈ રહ્યા છીએ અને આપણે એની અંદર ગઈ વખતે મેં ઘણો બધી એની ભૂમિકા બાંધી હતી. 17મા અધ્યાયમાં શું ચર્ચા છે, શેના માટે એ વસ્તુની જરૂર છે, જેમ કે એટલે જ્ઞાન યોગ્યતા અને એના માટેના જે મૂલ્યો વગેરેની વાત છે. અને એ સિવાય શ્રદ્ધા વગેરેની આ સાત્વિક શ્રદ્ધા જોઈએ, સાત્વિક આહાર હોય, સાત્વિક યજ્ઞ એટલે ધાર્મિક પ્રવૃત્તિ, સાત્વિક તપશ્ચર્યા, આ બધા સાધનો છે જેનાથી અંતઃકરણ તૈયાર થાય, સાત્વિક બને, જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થાય અને પછી શ્રવણ મનન નિધિધ્યાસન વગેરેથી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે એ ભૂમિકા આપણે જોઈ હતી. અને હવે આપણે અધ્યાયનો જે સાર છે જેમાં કેટલા વિષયો છે, કયા શ્લોકોની અંદર એની ચર્ચા છે, બધું જોઈએ. પહેલું તો આ અધ્યાય જે છે એને 3 વિષયમાં વહેંચવામાં આવ્યો છે. પહેલાં 1 થી 6 શ્લોક જે છે એની અંદર ભગવાને આ અર્જુનના પ્રશ્નનું સમાધાન કર્યું. અર્જુને શ્રદ્ધા વિષયક પ્રશ્ન કરેલો હતો, એટલે એના આધારે તો આ અધ્યાયનું નામ શ્રદ્ધાત્રય વિભાગ થયો છે. એણે શ્રદ્ધા વિષયક પ્રશ્ન કરેલો હતો, માટે અધ્યાયને શ્રદ્ધાત્રય વિભાગ કહેવામાં આવે છે. આ પહેલો ટૉપિક છે. બીજો ટૉપિક 7 થી 22 શ્લોકની અંદર, જેની અંદર 4 પેટા વિભાગ, 4 પેટા વિષયોની ચર્ચા છે. અને એ આપણે જોયું જ છે, આહાર, યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. આ તો બોનસ ટૉપિક આપણે કહેતા હતા. બોનસ એટલે શું કે ભગવાન અર્જુને કંઈ પ્રશ્ન નહોતો કર્યો, અર્જુને તો ખાલી શ્રદ્ધા વિશે એક પ્રશ્ન કર્યો અને ભગવાને 3 પ્રકારની શ્રદ્ધા વગેરે બતાવ્યું, સાત્વિક, રાજસ વગેરે. પરંતુ પછી ભગવાનને થયું કે આ બીજા વસ્તુઓ જે ખરેખર જ્ઞાનને યોગ્ય વ્યક્તિને બનાવે એવા બીજા 4 આ પેટા વિષયો જે છે એની ચર્ચા 7 થી 22મા શ્લોકમાં કરી. અને એ છે 3 પ્રકારના આહાર, 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના દાન, 3 પ્રકારની તપશ્ચર્યા વગેરે એની ચર્ચા કરી. પછી 23 થી 28 જે છેલ્લો વિષય જે છે, જેમાં ભગવાને આ ઓમ તત્સત મંત્ર જે છે એનું
મહત્વ વગેરે બતાવે. આમ 3 વિષયો છે એની અંદર, આ અધ્યાયની અંદર. એ દરેક વિષયની આપણે જરાક સહેજ વિગતમાં ચર્ચા કરી લઈએ સાર રૂપે. પહેલો વિષય જે આપણે મેં કહ્યું પ્રમાણે ભગવાને શ્રદ્ધાની વાત કરી, અને ભગવાને કહ્યું કે આ શ્રદ્ધા જે છે જે મનુષ્યમાં રહેલી જ છે, એને 3 પ્રકારે આપણે વહેંચી શકીએ, સાત્વિક, રાજસ અને તામસ. કેવી રીતે આવો વિભાગ કરશો? તો ભગવાને કહ્યું જે પ્રકારની એ ધાર્મિક વિધિ કરે, પૂજા વગેરે કરે, એના આધારે નક્કી થાય. જો એ પૂજાના દેવતા જે છે એ દેવતાને આધારે આપણે શ્રદ્ધા નક્કી કરી શકીએ, પૂજાની પદ્ધતિ એને આધારે નક્કી કરી શકીએ, અને પૂજા પાછળનો હેતુ. આ 3ને આધારે આપણે એ વ્યક્તિની એ પૂજામાં કયા પ્રકારની શ્રદ્ધા છે એ નક્કી થઈ જાય. દેવતા, વિધિ અને એની પાછળનું પ્રયોજન, એના આધારે એ જે પ્રકારના દેવતાની પસંદગી કરે, જે પ્રકારની પૂજા વિધિની પસંદગી કરીને પૂજા કરે, અને જે પ્રકારનું પ્રયોજન રાખીને પૂજા કરે, એના આધારે એ વ્યક્તિની એ ધાર્મિક કાર્ય, પૂજા વગેરેની અંદર જે શ્રદ્ધા જે છે એ નક્કી થઈ જાય. સાત્વિક છે, રાજસ છે, તામસ. એટલે જો વ્યક્તિનામાં સાત્વિક શ્રદ્ધા હોય તો નેચરલી એ સાત્વિક દેવતાઓની પસંદગી કરે પૂજા માટે. જો એનામાં રાજસ દેવતાઓ હોય તો વાસ્તવમાં રજોગુણ ધરાવતા દેવતાની પસંદગી કરે. કેટલાક લોકો કુબેરની ઉપાસના કરે, કેટલાક સાત્વિક દેવતાની ઉપાસના કરે, અથવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવજી, માતાજી વગેરે. અને કેટલાક લોકો જે છે કાલ ભૈરવની પૂજા કરે, ને કંઈક ભૂત ગણો જાય છે ને લોકો કાળી ચૌદસમાં બધે આવા પ્રકારના ભૂતોનું આવાહન કરવા જાય છે. અથવા એ પ્રકારના દેવતાઓ, તામસ દેવતાઓ છે, એમની પસંદગી કરે. તો એ જો તામસ દેવતાની પસંદગી કરો તો તમારી શ્રદ્ધા જે છે એ કેવા પ્રકારની શ્રદ્ધા કહેવાય? તામસ શ્રદ્ધા કહેવાય. સાત્વિક દેવતાઓની પસંદગી કરો, હનુમાનજીની પૂજા કરો, તમે ગણેશજીની પૂજા કરો, માતાજીની પૂજા કરો, વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરો, દુર્ગા લક્ષ્મી સરસ્વતીની વગેરે, કૃષ્ણ પૂજા કરો. તો ભાઈ આ પછી આ દેવતાઓની પસંદગી કરી તો એ પછી આપણે એમને કહીએ કે આ વ્યક્તિની સાત્વિક શ્રદ્ધા છે, સાત્વિક દેવતાઓ. આ એક વસ્તુ થઈ, દેવતાની પસંદગીને આધારે નક્કી થાય. બીજું છે એ પૂજાની કઈ પદ્ધતિ અપનાવે છે. જો સાત્વિક શ્રદ્ધા હશે ને તો એ સાત્વિક પદ્ધતિ અપનાવશે, અર્થાત એની અંદર વ્યક્તિ વધુ ને વધુ અંતર્મુખ બનશે, એ પ્રકારની પદ્ધતિ અપનાવશે. અને અર્થાત જેમાં અંતઃકરણની પ્રધાનતા રહેશે. તો આપણે કહી શકીએ કે વ્યક્તિની શ્રદ્ધા જે છે એ સાત્વિક શ્રદ્ધા છે. અને અર્થાત એમાં ચંચળતા ઓછી. જેમ કે દાખલા તરીકે ઉપાસના કરો તમે, કૃષ્ણ ઉપાસના, તો આપણે કહીએ કે આ વ્યક્તિ જે છે ઉપાસનામાં પછી અત્યંત શરીરના સ્તરે કે એવી બહુ મોટી પ્રવૃત્તિ નથી, શરીરની ચંચળતા ઓછી છે. ચંચળતા ઓછી તો પછી રજોગુણ ઓછો, તમોગુણ ઓછો, કારણ કે ઉપાસના કરે છે. તમોગુણ ઓછો એવું કેવી રીતે કહેવાય? રજોગુણ તો ઓછો હોય પણ ઊંઘતો હોય તો વ્યક્તિ સામે, તો આપણે એને કંઈ ઉપાસના નથી કહેતા. હું તો કહું છું સાચા અર્થમાં ઉપાસના કરતું હોય વ્યક્તિ અને શરીર વગેરેના સ્તરે ચંચળતા ઓછી હોય, પૂજાની અંદર મતલબ ઉપાસનામાં એનું ધ્યાન રહી શકતું હોય, તો આપણે એની શ્રદ્ધા સાત્વિક છે નક્કી કરી શકીએ. જો ઘણી બધી જે તે ધાર્મિક કાર્યની અંદર ખૂબ બધી એક્ટિવિટી, ખૂબ ચંચળતા, ખૂબ શરીરના સ્તરે બધી પ્રવૃત્તિ રહી હોય, ઇવન યજ્ઞ કરતા હોય તો પણ આપણે ઘણીવાર જોઈએ છીએ ખૂબ બધું તૈયારી, પાછું પૂજા, આ યજ્ઞ દરમિયાન પણ આહુતિઓ સતત વગેરે અપાતી હોય. તો આ તો એક એક્ઝામ્પલ છે. અને તો વાસ્તવની અંદર અતિશય શરીરના સ્તરે ચંચળતા હોય તો પછી એમાં રજોગુણની પ્રધાનતા આવી ગઈ એવું કહેવાય. આ વિધિની અંદર, આ વિધિમાં રજોગુણની પ્રધાનતા રહી. અને તામસિક વિધિ જે છે એ હોય, મતલબ તામસિક શ્રદ્ધા હોય તો એ વિધિ જે છે પૂજાની એ તમોગુણવાળી હોય. તમોગુણવાળી હોય એટલે શું હોય? જેમાં ક્યાં તો પોતાને ઈજા કરતા હોય, જ્યાં કેટલાય લોકો શરીરમાં સોય ખોસીને પછી પૂજાઓ કરે, કેટલાક લોકો જીભની અંદર કંઈક પેલું ત્રિશૂળ ખોસીને જાત જાતનું કરતા હોય છે લોકો.
અથવા તો અન્યને મારે, અન્યની હિંસા કરે, પોતાની હિંસા એ ન કરે તો બી અન્યની હિંસા કરે, કોઈનો વધ, કોઈનો બલિ ચડાવી દે. આ બધું ચાલતું હોય છે ને, કેટલું બધું ચાલે છે આવું. અર્થાત તમે આ લોકોની શ્રદ્ધા તામસિક કહેવાય, કારણ કે એ લોકોએ જે વિધિ અપનાવી એ વિધિ કેવી હતી? આવી હિંસાત્મક વિધિ, જેમાં ચંચળતાની પ્રધાનતા, એવી વિધિ બધી રાજસ વિધિ કહેવાય, જેમાં હિંસાની પ્રધાનતા, કે આ પોતાને ઈજા પહોંચાડો, કે એવી એવી પૂજા કરતાં કરતાં એવી તપશ્ચર્યા કરે કે આપણને લાગે કે આ તો પોતાની હિંસા કરે છે, કે અન્યની હિંસા. પેલા પશુઓનો વધ કરીને બલિ ચડાવી દે ને એનું લોહી નૈવેદ્ય રૂપે મૂકે, જાત જાતનું ચાલે છે. એ પશુને જ વધેરીને મૂકી દે ને, કે એવું કેટલાક લોકો નરબલી આવું પણ કરતા હોય છે. ચાલો એની એટલે આ રીતે આ તામસ શ્રદ્ધાવાળા લોકો છે. અને એટલે આ રીતે દેવતાઓની પસંદગીને આધારે શ્રદ્ધા નક્કી થાય, પછી પૂજાની વિધિને આધારે નક્કી થાય, અને પછી છેલ્લું છે પૂજા પાછળનો ઉદ્દેશ, પ્રયોજન, એના આધારે પણ એની શ્રદ્ધા નક્કી થાય. જો આપણા સાત્વિક આપણો ઉદ્દેશ્ય હોય, સાત્વિક ઉદ્દેશ એટલે શું? કે આપણા ભૌતિક વિકાસ કરતાં આંતરિક વિકાસ, આધ્યાત્મિક વિકાસનું પ્રયોજન રાખીને પૂજા કરીએ, તો પછી આ સાત્વિક શ્રદ્ધા છે. પછી જ્યારે ભૌતિક વિકાસનો પ્રયોજન રાખીને કશુંક મેળવવા માટે, ધન કે અન્ય વસ્તુઓની પ્રાપ્તિ માટે થઈને આપણે એવો ઉદ્દેશ્ય રાખીને પૂજા કરીએ, તો એ રાજસ શ્રદ્ધાવાળા લોકો છે એવું કહેવાય. અને જ્યારે આ પૂજા પાછળનો ઉદ્દેશ અન્યને પરેશાન કરવાનો, અન્યને મારવાનો, અન્યના જીવનમાં અવરોધ ઊભા કરવાનો, એવા કેટલા, તમે તો જાણો જ છો, રાક્ષસો આ જ બધા યજ્ઞ કરેલા છે. રાક્ષસો બધા જે છે એ લોકો આ પ્રકારના અસુરો, આ પ્રકારના તપશ્ચર્યા કરતા, આ પ્રકારના યજ્ઞો પણ કરતા. મેઘનાદે કેવો યજ્ઞ કરેલો તમે જાણો જ છો. અમુક પ્રકારના શસ્ત્રો પ્રાપ્ત કરવા ચામુંડાની ઉપાસના કરેલી. એમાં અન્યનો વધ, અન્યની ઈજા, અન્યના જીવનમાં અવરોધ ઉત્પન્ન કરવા માટે કરે છે લોકો આવું, કે જેથી આપણું તો જે થવાનું થાય પણ એને એ આગળ ન વધવું જોઈએ, એના જીવનમાં કંઈ અવરોધ આવવો જોઈએ, અથવા એ શત્રુ છે માટે આપણે એવી માન્યતાઓ રાખીએ ને પૂજા કરાવડાવીએ, કરીએ, ઇવન તીર્થયાત્રાઓ કરીએ કે જે ભગવાનને કહીએ કે પહેલાંને ઠીક કરતું, પહેલાંને આવું બધું બહુ ચાલે છે. આવું બધું આપણને એમ કે સ્વામીજી આવું બધું અમે જોયું નથી, તમે ન જોયું હોય પણ દુનિયામાં આ બધું ચાલે જ છે, અન્યને પરેશાન કરવા માટે. તો પછી એવો ઉદ્દેશ્ય આ પ્રકારનો હોય તો એ સ્વાભાવિક છે કે આવી શ્રદ્ધા એ લોકોની કયા પ્રકારની છે? તમોગુણવાળી શ્રદ્ધા છે. એટલે 3 પ્રકારની શ્રદ્ધા એ પહેલો વિભાગ, સાત્વિક, રાજસ અને તામસ. આપણે એની બધી ડિટેલમાં તો ઘણી ચર્ચા કરેલી છે 1 થી 6 શ્લોકની અંદર. પછી ભગવાને બીજા 4 ટોપિક ઇન્ટ્રોડ્યુસ કર્યા 7 થી 22 શ્લોકની અંદર. મેં તમને કહ્યું પ્રમાણે આહાર, યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. અને પછી ભગવાને એમાં પહેલાં આહારની વાત કરી, અને એટલે આહાર આપણે જે પ્રકારની પસંદગી કરીએ એના આધારે એ આહારની પસંદગીથી આપણો આધ્યાત્મિક વિકાસ ન થાય. સમજો બરાબર, આહારની પસંદગી અને એ પ્રકારનો આહાર કરીએ તો એ આપણા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય. બસ આટલું મારું કહે છે. સમજ, ફલાણો તો ડુંગળી ખાય છે તો પણ એ તો બધા ક્લાસ ભરે છે ને, બહુ સરસ એનું, હું તો એના જીવનમાં બહુ એને વધારે પરિપક્વ જોઉં છું. એ લસણ ડુંગળી તો ખાય છે, આવું મને કહેશે કેટલાક લોકો. પણ આ વસ્તુ તમે શું ખાઓ છો એનાથી કે પ્રોગ્રેસ, આધ્યાત્મિક વિકાસ થઈ જાય એમ નથી કહેતો, પણ મદદરૂપ થાય એમ મારું કહેવાનો આશય છે. તમે જે પ્રકારનો આહાર બધું, કારણ કે મનને સાત્વિક બનાવવા માટેનો એક ફેક્ટર નથી. મનને સાત્વિક બનાવવાનું એ તો બહુ મોટો શું જેને કહીએ પુરુષાર્થ છે. સાચું કહું તો ટ્રમેન્ડસ પુરુષાર્થ છે, ચેલેન્જ જ છે, રીતસર ચેલેન્જ છે. કારણ કે આ શત્રુઓ છે, રજોગુણ તમોગુણમાંથી ઉત્પન્ન થયેલા શત્રુઓ બહુ બળવાન છે, બહુ જ બળવાન છે. દાખલા તરીકે તમને એક સાદો ઉદાહરણ આપું, ક્રોધ દાખલા તરીકે, કે દ્વેષ, એક દ્વેષ વૃત્તિ છે, બરાબર છે. એ આપણે તમોગુણનું કાર્ય કહો, રજોગુણનું કાર્ય કહો,
એ દ્વેષને માંથી નિવૃત્ત રહેવું તમે 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 વિચારી લો. આજના દિવસની અંદર કાલના દિવસ કે ભાઈ ચાલો હવે પછી હું દ્વેષ નહીં કરું. જો આ ભૂલે ચૂકે તમે આવું વ્રત લીધું, ખાતરી રાખો કે નિષ્ફળ જશો જ. કારણ કે થાય ઉત્પન્ન થઈ જ જાય છે. એક વૃત્તિ વિચારો તમે, રજોગુણ તમોગુણના તો આવી બધી કેટલી છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર કેટલું બધું છે. એક વૃત્તિ ખાલી આપણે એનો નિષેધ નથી કરી શકતા, તો આ રજોગુણ તમોગુણના બધા કાર્યોને મહાત કરી દેવા એ ઓલમોસ્ટ લોડાના ચણા ચાવવા જેવું છે. એટલે મનને સાત્વિક બનાવવું એ મોટી ચેલેન્જ છે, બહુ મોટી ચેલેન્જ છે. આધ્યાત્મિક વિકાસની અંદર તમે ધ્યેય સુધી પહોંચવું હોય તો 90% યાત્રા તો મનને સાત્વિક બનાવવા જ છે. ખાલી છેલ્લું 10% તત્વમસી છે. મન સાત્વિક બન્યું માટે તો પછી જ્ઞાન ન થાય એ જ આશ્ચર્ય છે. એટલે એટલા માટે તો ભગવાન આ બધી ચર્ચા કરે છે. બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્ર. જો મન સરળતાથી આપણને સાત્વિક બની જતું હોય અથવા પ્રાપ્ત થયેલું હોય તો પછી ભગવાને શા માટે બધા અધ્યાયો આટલા 16મો અધ્યાય 17મો અધ્યાય 12મા અધ્યાયમાં 13મા અધ્યાયની અંદર એ બધા 20 મૂલ્યોને આ બધી કેટલી જગ્યાએ ભગવાને ચર્ચા કરી. ત્રીજો અધ્યાય કર્મયોગ આખો ચર્ચ્યો. આ બધું છેવટે તો આપણે મનને સાત્વિક બનાવવા માટે જ છે. એટલે એનો અર્થ એવો થયો કે સાત્વિક મન બનાવવું એક મોટો પુરુષાર્થ છે. અને એમાં એક પરિબળથી સાત્વિક બની જતું હોય તો બહુ સરળ છે. એ પરિબળને આપણે નિયંત્રણમાં લઈ લઈએ તો મન સાત્વિક બની જાય. પણ એવું નથી. અનેક પરિબળો દ્વારા મનને સાત્વિક બનાવવાનું છે. એમાંનો આહાર પણ એક પરિબળ છે. સાત્વિક આહાર મનને સાત્વિક બનાવવા માટેનું એક પરિબળ છે. અને માટે કોઈ લસણ ડુંગળી ખાઈ લીધી અને માટે તો એનું મન કેમ સાત્વિક છે આ પ્રશ્ન ન કરવો જોઈએ. કારણ કે વાસ્તવમાં અનેક વસ્તુઓ છે બીજી જેના દ્વારા એ બધા પરિબળોની કાળજી લઈ રહ્યો છે વ્યક્તિ, અને એના કારણે જીવનમાં કર્મયોગ કરતો હોય, સતત ઈશ્વરનું ધ્યાન કરતો હોય, ઈશ્વરને જ નજરમાં રાખીને બધું પોતાના જીવનના કાર્યો કરતો હોય, તેનું મન સાત્વિક બનતું જ જાય. હવે એવા કિસ્સાની અંદર એકાદ જગ્યાએ કે આવું એક ન જ કરે પણ કરે કદાચ આવું કંઈક ડુંગળી લસણવાળું ખાઈ લે, કલ્પના કરો. આ તો એક તો સ્વામીજી એ તો આહાર એનો સાત્વિક નથી માટે તો એનું મન કેમ સાત્વિક જણાય છે? માટે આહારનો કોઈ ફાળો નથી, એવું નથી. આહાર એક પરિબળ છે. આ તમને હું એક ખાલી જવાબ આપું છું. આવું તમને ઘણા લોકો કહેશે. એ તો એટલે હદ સુધી લોકો કહે છે કે એ વ્યક્તિ લસણ ડુંગળી ખાય છે પણ એનામાં ક્રોધ ઓછો છે. સ્વામીજી તમે નથી ખાતા પણ તમારામાં ક્રોધ વધારે છે, એવું કહેનારા પડશે. આ તો સ્ટાન્ડર્ડ આર્ગ્યુમેન્ટ છે બધા. ઇનફેક્ટ મને ના રોકો, મને ખાવા દો, એમનો કહેવાનો આશા આટલો છે, અમને ખાવા દો, કારણ કે તમે જે કહો છો એમાં કોઈ વજૂદ નથી એમ. એનીવે, એટલે આ વન ઓફ ધ ફેક્ટર એ આપણે અહીં ગણવું જોઈએ. પ્રાઇમ ફેક્ટર નથી મનને સાત્વિક બનાવવા માટેનો, એક ફેક્ટર છે, એક પરિબળ છે આહાર. અને એટલે માટે ભગવાને પછી આહારનું વિભાગીકરણ કરવું પડે તો જ પસંદગી થાય કે પછી આહાર લો ને આ ન લો વગેરે. એટલે ભગવાને 3 વિભાગ કર્યા એના, સાત્વિક રાજસ અને તામસ. ડિટેલ તો હવે અત્યારે આપણે જોવાની નથી, બહુ જોયું છે બધું. ખૂબ આ અધ્યાયની ચર્ચા તો એટલી લાંબી કરી છે કે ના પૂછો વાત. એનીવે એટલે હવે અહીંયા ટૂંકમાં તમને કહી દઉં 5 વસ્તુ છે આહારમાં કે જેની કાળજી તમારે લેવી જોઈએ. બસ એ કાળજી લો તમે, અને એ કાળજી શાસ્ત્ર એ જ બતાવેલી છે. એટલે શાસ્ત્રને આધારે હું તમને આ કહું છું 5 પરિબળો હોવા જોઈએ આહારની અંદર. 5 પરિબળોની કાળજી લો તો એ આહાર સાત્વિક છે. પહેલું કે નોન વેજીટેરિયન ન જોઈએ, માંસાહારી આહાર નહીં લેવાનો. બીજું, કોઈ પણ પ્રકારના માદક વસ્તુઓનો અભાવ, પીણા તરીકે ખાવામાં. ત્રીજી વસ્તુ, કોઈ પણ પ્રકારના તમાકુ વગેરે આ બધી જે હોય છે ને પેલા વ્યસનો અમુક, એનો અભાવ. ચોથી વસ્તુ છે ઓવર ઇટિંગ, વધુ પડતું નહીં ખાવું. વધુ પડતું ખાઓ તો મનમાં તમોગુણ આવે છે, એ આપણો બધાનો અનુભવ છે. અને નિયત કરેલા જે સમય હોય એની વચ્ચે ન ખાવું જોઈએ. કારણ કે આનાથી આગળ હું વધારે નહીં કહું. હવે હું આવું નહીં કહું કે ફલાણા શાકભાજી ખાવ તો એ સાત્વિક, આવું બધું નહીં બોલું. કારણ કે આ બધું છે ને ઓબ્સેશન છે વધારે પડતું. સાચું કહું તો લોકો આખો દિવસ પછી એ જ વિચાર્યા કરે છે
ભગવદ્ ગીતામાં બીજો વિષય બહુ મહત્ત્વનો છે, એનું ચિંતન છોડીને પછી આહાર પર ધ્યાન આપવા માંડે છે. પેલું ખાધું ને એ સાત્વિક કહેવાય, રીંગણ ખાઈએ ને સાત્વિક ન કહેવાય, પેલું ખાઈએ ને સાત્વિક કહેવાય. સમજી, ગળી વસ્તુ ખાવી જોઈએ એ બધી સાત્વિક છે. અને તીખું ને બધું ખાઈએ ને, તીખું એ રજોગુણ ઉત્પન્ન કરે, અને ઠંડો ને બધું કયું છે એ ખાઈએ ને તો એ તમોગુણ આવે છે. એટલે લોકો પછી આખો દોડે એનું જ ચિંતન કરે છે. એટલે પછી બ્રહ્મચિંતન તો બાજુએ રહી ગયું. ઓબ્સેશન, કોઈ પણ વસ્તુમાં ઓબ્સેશન આવે તો માનું કે એ ઓબ્સ્ટેકલ છે. ઓબ્સેશન ઇઝ ઓબ્સ્ટેકલ. ઓબ્સેશન ન હોવું જોઈએ. એટલા માટે આજે હું તમને પેલું નથી કહેતો કે આ આહાર કરો એ સાત્વિક છે, આટલી વસ્તુની કાળજી લો. તો તમે કેમ અમને કાળજી લેવાનું કશું? હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. માંસાહારી નહીં ખાવાની વાત શાસ્ત્ર કરે છે. આ પ્રકારના કોઈ પ્રકારના માદક વસ્તુઓનો માંથી મુક્ત રહેવાની વાત શાસ્ત્ર કરે છે. મદ્યપાનમ ન કુર્યાત વગેરે, અને આ પ્રકારના વ્યસનો, તમાકુ વગેરે, અને ઓવર ઇટિંગ નહીં કરવાની વાત શાસ્ત્ર જ કરે. 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને જ ખુદ કહ્યું વધુ પડતો આહાર ન લો ને બિલકુલ ભૂખ્યા ન રહો ને વગેરે વગેરે. અને આ વચ્ચે 12 વાગ્યાનો જમવાનો સમય હોય, સાંજે 7 વાગે જમવાનો સમય હોય, બપોરે ચાનો સમય હોય, એની વચ્ચે પાછા 12 વાગે જમ્યા અને સૂઈ ગયા. 2 વાગે આવ્યા, રસોડામાં આંટો માર્યો, પાછા કંઈક ડબ્બાઓ કાઢ્યા અને એમાંથી પાછું ખાવાનું શરૂ કર્યું. વળી પાછું અડધો કલાક ફર્યા, વળી પાછું કંઈક પાછા રસોડામાં ગયા, વળી પાછું કંઈક ડબ્બા ઉગાડ્યા. લોકો પેલા વાગોળતા જ હોય છે, ગાય ભેંસની જેમ ખાખા જ કરતા હોય છે. જ્યારે જુઓ ત્યારે એમના મોંમાં કંઈક હોય, અને છેવટે મોંમાં એટલી બધી ચડાવે કે ચુંગમ મૂકી દે, પણ ચુંગમે ફેરવાઈ રાખે. એટલે આ અધ્વચ ખાવાની વસ્તુ, હવે તો એ તો આ લોકો જ કહે છે કે બંધ કરો, આવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આવ્યું જે તે બધું, પણ ઇન શોર્ટ શાસ્ત્રમાં બધું છે. આનાથી શારીરિક સ્વાસ્થ્ય બગડે છે, માનસિક સ્વાસ્થ્ય બગડે જ છે. એટલે આ 5 રૂલ આપણે મનમાં રાખવા જોઈએ. અને તો આપણે આ 5 વસ્તુની કાળજી લઈને પછી આપણે આહાર કરીએ તો એ આહારને સાત્વિક ગણી લો. કારણ કે ટ્રેડિશનલી આપણા સંપ્રદાયની અંદર આ બધી વસ્તુઓને સાત્વિક ગણવામાં આવી છે. આ વસ્તુ એટલે આ નહીં, મદ્યપાન નહીં, આ બધાથી વર્જિત વસ્તુઓ છે. બાકી થોડું તીખું ખાધું કે થોડું ગળ્યું વધારે ખાધું કે થોડું એ વસ્તુને બહુ મહત્ત્વ અત્યારે ના આપો. ચાલો, એટલે આહારની વાત પતી ગઈ. 7 થી 22માં શ્લોકની ચર્ચા કરી રહ્યો છું સારૂપે, જેમાં 4 ટોપિક છે: આહાર, દાન, યજ્ઞ અને તપશ્ચર્યામાંથી આહારની વાત કરી. હવે યજ્ઞની વાત કરું. આપણી પ્રવૃત્તિ જે છે એને આપણે સાત્વિક, રાજસ અને તામસમાં વિભાગ કરી શકીએ. અને આપણી ધાર્મિક પ્રવૃત્તિ આપણે ગણીએ, ધાર્મિક પ્રવૃત્તિનો પણ આપણે આ પ્રકારનો ભાગ કરી શકીએ, સાત્વિક, રાજસ અને તામસ. હવે કોને સાત્વિક ધાર્મિક પ્રવૃત્તિ કહેવાય? કે જે ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા, ધાર્મિક પ્રવૃત્તિ એટલે તમે જાણો છો, પૂજા, તીર્થયાત્રા, જપ છે, આ બધી વસ્તુઓ, તીર્થ સ્નાન પણ છે, આ બધી જ વસ્તુઓ જે છે કે યજ્ઞ છે વગેરે, આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ જો આપણા આંતરિક વિકાસ માટે જ કરતા હોઈએ આપણે, તો પછી આપણે એ ધાર્મિક પ્રવૃત્તિ સાત્વિક છે, એ યજ્ઞ સાત્વિક છે એવું કહેવાય. અને જે યજ્ઞ કે ધાર્મિક પ્રવૃત્તિ આપણે ભૌતિક વિકાસ માટે કરતા હોઈએ એ રાજસિક યજ્ઞ છે. અને જે ધાર્મિક પ્રવૃત્તિ કે યજ્ઞ જે છે વાસ્તવમાં અન્યને ઈજા કરવા માટે કરતા હોય તો એ તામસ છે. અને તો પછી અને હવે આ તો ચાલો ધાર્મિક પ્રવૃત્તિની મેં વાત કરી, પણ એ સિવાય પણ આપણે બધી જે છે લૌકિક પ્રવૃત્તિ કરતા જ હોઈએ છીએ. આખો દિવસ કંઈ થોડા આપણે પૂજા, યજ્ઞને, આ જપને આ બધું કરતા હોય, તીર્થયાત્રાઓ, તીર્થ સ્નાન, આ બધું કંઈ આખો દિવસ થોડું ચાલતું હોય છે. એ સિવાય બીજી બધી આપણી લૌકિક પ્રવૃત્તિ ચાલતી જ હોય છે. એટલે આપણે હવે પછી એને થોડોક જરા વિભાગને મોટો કરી દઈએ. જે લૌકિક પ્રવૃત્તિની અંદર તમે એવી લૌકિક પ્રવૃત્તિ કરો કે જેના દ્વારા મેક્સિમમ લોકોને ફાયદો થાય, એવું કરવા દ્વારા ઘણા બધા લોકોને ફાયદો થતો હોય તો એ સાત્વિક પ્રવૃત્તિ છે. હવે આપણે મોટી જરાક લાંબી મતલબ બ્રોડ ડેફિનેશન જેને કહીએ ને આપણે, વિશાળ વ્યાપક વ્યાખ્યા કરી દઈએ. જે પ્રવૃત્તિ દ્વારા તમારી જાગ્રત કાળે, જે પ્રવૃત્તિ દ્વારા ખૂબ લોકોને સમજ, પણ હું કંઈ રોજ કંઈક ખૂબ લોકોને મદદ કરવા ના જાઉં, તમારી પ્રવૃત્તિ દ્વારા વધારે લોકોને ફાયદો થાય, ચાલો, એ સાત્વિક પ્રવૃત્તિ.
જે પ્રવૃત્તિની અંદર ફાયદો ઘટતો જાય અન્યને અને પોતાને ફાયદો વધતો જાય, અન્યને ઘટતો જાય, પોતાને ફાયદો વધતો જાય, તો તમે ધીરે 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 રાજસિક યજ્ઞ તરફ આવી રહ્યા છો એવું કહેવાય. એટલે એની વે આ થયું. અને તામસિક યજ્ઞ કે તામસિક પ્રવૃત્તિ આપણે એને કહેવાય કે જેની અંદર અન્યને ઈજા પહોંચે, અન્યને નુકસાન. ઈજા એટલે તમને થાય કે હું મારવા નથી જતો, અન્યને નુકસાન કરવાનું. લોકો વાચિક રીતે નુકસાન કરતા હોય છે. આપણને એમ કે હું તો સમજ કોઈને કશું નુકસાન કરતો નથી, જેને જે કમાવવું હોય કમાયો ને જે કરવું હોય એ નહીં. આપણે શું કરીએ છીએ, કોઈકને ફોન કરી અને કોઈકના માટે બોલીએ આડું અવળું, એમ કરીને એને નુકસાન જ પહોંચાડ્યું ને. એની પેલા વ્યક્તિના મનમાં સારી ઇમેજ હતી એ વ્યક્તિ વિશે, આપણે એવું કંઈક કશું કહ્યું એ વ્યક્તિને જેના કારણે એ વ્યક્તિની સારી ઇમેજ પેલાના મનમાંથી નીકળી ગઈ, તો એને ઈજા જ કરીને બીજું શું કર્યું, તમે નુકસાન પહોંચાડ્યું. આ તો એક્ઝામ્પલ છે, તમે નથી કરતા આવું, પણ મારો કહેવાનો હશે કે આ પ્રકારની પ્રવૃત્તિ. એટલે બહુ સાવધાન રહેવું. અને આપણે તમે જુઓ છો કે આપણે સાધકો છીએ ને આમ ઘણા સાવધાને છીએ, પણ આવું આ કંઈક નિંદા વગેરે આવે છે ને ત્યારે સંભાવ આપણે બધું આપણું આ બધું જતું રહે છે. બહુ સાચું કહું તો કેટલી બધી વાર આપણે સાંભળ્યું છે કે કોઈ અપશબ્દો ન બોલવા કે આ પ્રકારના નિંદાત્મક શબ્દો ન બોલવા, કોઈને ઉતારી પાડતા શબ્દો ન બોલવા, આ બધું જાણીએ છીએ આપણે. છતાં આ નિંદાનો રસ તો કંઈક છે ખરો ગજબનો. એને કારણે આપણે કોઈકે આપણું ક્યાંક કંઈક બગાડ્યું હોય તો આપણે ઈચ્છીએ કે એ વ્યક્તિ વિશે બધાને કહી આવું ને એવું એને નુકસાન કરવું. આપણી આવી વૃત્તિ. એટલે વાચિક પ્રવૃત્તિ પણ આપણી આ બધી લૌકિક છે. એમાં કે આમાં પૂજા વગેરે ક્યાં આવ્યું? આપણી લૌકિક પ્રવૃત્તિ. પૂજા વગેરે કરીએ તો એમાં તો મેં તમને કહી દીધું કે જેમાં પૂજા તમે કરતા હો ત્યારે તમારો પ્રયોજન, કેટલાય લોકો કરે છે અત્યારે વિષ્ણુ સહસ્રનામને બધું કરે છે અત્યારે આની અંદર. કેટલાય લોકો પેલા સર્વધર્મ પ્રાર્થના કરે છે અત્યારે. અમારા જ આપણે એક મિત્ર છે અહીંયા, રોજ સાંજે 4 વાગે ભેગા થાય છે, એટલે આવી રીતે ઓનલાઈન અને આ પ્રકારે કરે છે સર્વધર્મ પ્રાર્થના. કેમ તો કે ભાઈ બધી તકલીફોમાંથી મુક્ત થાવ વગેરે આ કોવિડ વગેરેમાં. તો હવે આ પ્રવૃત્તિને સાત્વિક યજ્ઞ જ કહેવાય, જેમાં મેક્સિમમ ફાયદો અને પ્રાર્થના છે માટે ધાર્મિક પ્રવૃત્તિ એવો યજ્ઞ છે. પણ લૌકિક પ્રવૃત્તિમાં પણ આપણે જ્યારે વધારે લોકોને ફાયદો થાય પ્રકારે કરીએ તો એ યજ્ઞ જ કહેવાય, સાત્વિક યજ્ઞ કહેવાય. ફાયદો ઓછામાં ઓછો થાય, છેવટે ફાયદો મને એકલાને જ થાય એવું ઈચ્છીએ એ પ્રકારની પ્રવૃત્તિ કરીએ તો પછી તો રાજસ થઈ ગયું. અને એમાં અન્યને ઈજા કરવાની પ્રવૃત્તિ કરીએ તો એ તામસ થઈ ગયું. આ નિંદા વગેરે મેં તમને કહ્યું પ્રમાણે. ચાલો, એટલે આ ભગવાને આ પ્રકારે અહીંયા યજ્ઞ જે કહ્યું એમાં બંને પ્રવૃત્તિ તમારે ગણી લેવાની, ધાર્મિક કે લૌકિક પ્રવૃત્તિ. અને આ યજ્ઞનો બીજો ટૉપિક. ત્રીજો ટૉપિક છે તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે આપણે જોઈ ગયા છીએ, અને ભગવાને આવા 3 સ્તરે ભગવાને કરણની દૃષ્ટિથી તપશ્ચર્યાની વાત કરી ને ગુણની દૃષ્ટિથી પણ વાત કરી. કરણની દૃષ્ટિથી તપશ્ચર્યા એટલે જે તે કરણને ડિસિપ્લિનમાં શિસ્ત, જે તે કરણની શિસ્ત એને તપશ્ચર્યા. કાયિક શિસ્ત, શરીરના સ્તરે અમુક તકલીફો વેઠવી, આનંદથી વેઠવી, કારણ કે એ વેઠવાનું મને મૂલ્ય છે, તપશ્ચર્યાનું મૂલ્ય છે. થોડી કઠિનાઈ વેઠવાનું મને મૂલ્ય છે માટે કરું, નહીં કે કોઈ ફરજ પાડે તો. એનીવે, એટલે આનું મહત્ત્વ સમજવું જોઈએ પહેલાં તો. આ ડિસિપ્લિન લાઈફ, શિસ્તબદ્ધ જીવન, કાયિક વાચિક અને માનસ તપશ્ચર્યા જે છે, અર્થાત શિસ્ત, 3 સ્તરની શિસ્તતા જે છે એનું મૂલ્ય મને હોવું જોઈએ. એ મૂલ્ય સમજવું પડે પહેલાં, તો પછી આપણે પ્રેમથી કરીએ. જો આપણે ન સમજતા હોઈએ તો પછી આપણે એ વસ્તુને આપણી સ્વતંત્રતા પરનો કાપ સમજીએ. વાણીના સ્તરે અમુક શિસ્ત હોવી જોઈએ. જો આપણે ન રાખીએ, આપણે એનું મૂલ્ય ન હોય વાણીના સ્તરની શિસ્તનું, તો પછી એ વસ્તુ ખરેખર આપણને મૂલ્ય ન હોય તો કોઈક આપણને કહે, એનો અર્થ એવો જ થયો ને, આપણને તો મૂલ્ય નથી માટે આપણે આડું કંઈક બોલીએ સમજો, તો પછી આપણા ગુરુ કે શાસ્ત્ર આવીને કંઈક ભાઈ આ ન બોલવું જોઈએ,
એ જ્યારે એ લોકો કહે ને ત્યાર પછી આપણને લાગે કે આપણી સ્વતંત્રતા પર કાપ મૂકવા માગે છે, એવું જ લાગે. જ્યારે જે વસ્તુનું મૂલ્ય આપણને ના હોય ને અન્ય આપણને કહે ત્યારે આપણને એ વસ્તુ આપણી સ્વતંત્રતા પર કાપ લાગે, આપણું નિયંત્રણ પેલા કરે છે એવું લાગે, એ કહેનાર આપણું નિયંત્રણ કરવા માગે છે એવું લાગે. એટલા માટે કેટલાય લોકો શાસ્ત્રને નથી સ્વીકારતા, કારણ કે શાસ્ત્ર આ રીતે આપણને નિયંત્રિત કરવા માગે છે. આવું બધું કહીને આ કર, આ ન કર, આ ખા, આ પેલું ન કર, પેલું, આવું બધું કરીને શાસ્ત્ર આપણને નિયંત્રણમાં રાખવા માગે છે. અને શાસ્ત્રની સાથે સાથે પેકેજમાં બ્રાહ્મણો આવે છે, એ બધા શાસ્ત્રનો અભ્યાસ કરે છે. એટલે શાસ્ત્ર તો બિચારું બોલી નથી શકતું, એટલે અમે બ્રાહ્મણોને પૂછીએ છીએ કે શાસ્ત્રમાં શું કહ્યું છે, અને બ્રાહ્મણો બોલે છે. એટલે આ દ્વારા બ્રાહ્મણો આખા સમાજનું નિયંત્રણ કરવા માગે છે. આવું બધું પ્રકારનું અર્થઘટન બહુ લોકો કરે છે અત્યારે. આવું કશું છે નહીં. આ બધું શાસ્ત્ર તો તમને કહે છે આ બધી વસ્તુઓ, પણ એ શાસ્ત્ર કહે છે કરવું હોય તો કરો, ન કરવું તો ન કરો. આ વસ્તુનું મૂલ્ય જ પહેલાં સમજો કે આ બધું મૂલ્યથી છેવટે તમને શું મળી શકે એમ છે. મૂલ્યથી આ વસ્તુનું પાલનથી, તપશ્ચર્યા વગેરેથી શું મળે એ તમે પોતે બરાબર કન્વિન્સ થાઓ, તો પછી આપોઆપ તમે કરશો. જેનું મૂલ્ય તમને હશે એ વસ્તુનું પાલન તમે આપોઆપ જ કરવાના છો, કોઈ તમને કહેવાની જરૂર નહીં પડે એમ કહે છે. એટલે ક્યાં તો આ વસ્તુ ડિસિપ્લિન, ક્યાં સપ્રેશન. આ લોકો અંગ્રેજીમાં સરસ શબ્દ વાપરે છે કે આ વસ્તુ ડિસિપ્લિન બને તમારા માટે, ક્યાં સપ્રેશન. ઠોકી બેસાડ્યા કે આવું થાય છે. મેં તમને ઉદાહરણ આપેલું જ છે એનું. તો દાખલા તરીકે આજે 11 હોય, સમજો એક્ઝામ્પલ, બહુ સરસ એક્ઝામ્પલ છે. 11 હોય ને, ઘરમાં 2 વ્યક્તિ કરતી હોય, 3 વ્યક્તિ કરતી હોય ને 2 વ્યક્તિ ન કરતી હોય, આવું બધું હોવાનું છે. અને ત્યારે પેલી 3 વ્યક્તિઓ તો કરે જ, કારણ કે એમને મૂલ્ય છે. એટલે એ તો નક્કી કર્યું છે કે હવે આજે આપણે નહીં લઈએ, ખાલી દૂધ કેળું વગેરે આ રીતે લઈ લઈશું. આ તો આજકાલના 11 12 કરતાં વધારે હોય બધું, એની વાત નથી કરતો. આ તો એવા લોકો માની લો કે જે ખરેખર આહારનું નિયંત્રણ કરે છે, અને પેલા 2 લોકો જે છે એ લોકો નથી કરતા. અને હવે પ્રશ્ન એ થાય કે શું આ બાકીના 2 જણા માટે 12 બનાવવું ને પેલા બધા માટે કે 11 બટાકા બનાવવા શું કરવું? એટલે પેલા કે ભાઈ જુઓ, હવે આજે 3 બહુમતીની દ્રષ્ટિએ તો 3 જણા તો કરે છે, માટે આજે ખાલી તમે બટાકાનું શાક કે કાતરી અને દૂધ ખાઈ લેજો. પેલા 2 જણાને કહેવામાં આવે, પેલા 2 જણાનો વિરોધ જોજો. કારણ કે એમને એનું મૂલ્ય નથી, માટે પેલા 3એ કહ્યું એને એ લોકો સપ્રેશન માને કે અમને નિયંત્રિત કરે છે, આ અમારા પર ઠોકી બેસાડે છે, 11 અમારે કરવી નથી, ફલાણું ઠીકણું. એટલે જે વસ્તુનું મૂલ્ય આપણને ન હોય અને અન્ય આપણને કે એનું પાલન કરવાનું, તો આપણને સપ્રેશન લાગે, આપણી સ્વતંત્રતા પર કાપ લાગે. ચાલો, એનીવે, એટલે પરંતુ શિસ્તનું મૂલ્ય હોવું જોઈએ. એ કઠોપનિષદની અંદર યમધર્મરાજાએ જ કેવું સરસ કહ્યું આ વસ્તુની અંદર. એમણે ઉદાહરણ પણ આપ્યું કે આ જીવન જે છે એક યાત્રા છે, અને એ યાત્રા કરવા માટે આ શરીરરૂપી વાહન તમને આપવામાં આવ્યું છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તું, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાનાહુ વિષાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર મનીષિણ. કહ્યું કે આ શરીર જે છે એ તારે આ જીવન યાત્રા, આધ્યાત્મિક યાત્રા કરવાનું વાહન છે, અને આ જે ઇન્દ્રિયો વગેરે જે છે એ આ વાહન કે કારના પૈડા છે. એ ત્યાં રથ કહ્યું. હવે જૂના જમાનામાં રથ, અત્યારે આપણી કાર. એનીવે, અને મતલબ કે આ ઇન્દ્રિયો વગેરે જે છે એ આપણા પૈડા છે. રથની ઉપમા લો તો પેલા ઇન્દ્રિયોને અશ્વો કહો, અને મન જે છે વાસ્તવની અંદર આ રીતે સ્ટિયરિંગ વ્હીલ છે, જેના દ્વારા પેલા પૈડાનું નિયંત્રણ થાય. અને આપણી બુદ્ધિ જે છે એ મન, એ સ્ટિયરિંગ વ્હીલ પાછળ બેઠેલો ડ્રાઈવર છે, અને પાછલી સીટની અંદર યજમાન બેઠા છે. આ સેલ્ફ ડ્રીવન કાર નથી, શોફર ડ્રીવન કાર છે, એવું માનજો. એટલે આપણને શોફર ડ્રીવન કાર આપવામાં આવી છે, કારણ કે આપણે બહુ વીઆઈપીઓ છીએ. મનુષ્ય વીઆઈપી છે ખરેખર. એટલે બીજા બધાની સરખામણીની અંદર ગમે તમે કહો સ્વામીજી સિંહ જેવું કોઈ નહીં, ને વાઘ જેવું કોઈ નહીં, ને ફલાણા જેવું કોઈ નહીં, ગમે શરીર સાથે તમે સરખાવો
મનુષ્યની તોલે કશું નથી આવેલું. અને એનું બે કારણ મેં તમને આપેલા છે. બે જ ખાલી બે વસ્તુઓને લીધે મનુષ્ય સૌથી શ્રેષ્ઠ ગણાય છે. અને એ છે એક વાણી, બીજું છે બુદ્ધિ. બુદ્ધિમાં તો સમજીએ એ લોકોનામાં બુદ્ધિ છે, કેવી રીતે શિકાર કરવો ને આમ ને તેમ બધું બરાબર. પણ જે બુદ્ધિથી મનુષ્યએ છેલ્લા 1000-1500 વર્ષમાં વિકાસ કર્યો છે, તમે કલ્પના કરો. જે બુદ્ધિને કારણે આખા જગતમાં બધાનું નિયંત્રણ કરી શકે છે. એ વાઘસિંહ જેવા એનાથી બળવાન, એનાથી વધુ બળવાન, એનું નિયંત્રણ મનુષ્ય કરી શકે છે બુદ્ધિને કારણે. અને બીજી વસ્તુ મેં તમને સમજાવેલી જ છે, વાણી. વાણી ગજબની વસ્તુ છે. બાકી બધે હો હું, કાકી, આવું બધું છે બીજા બધી યોનિઓમાં, હાવ હું વગેરે. બસ કશું હોય તો એ હાવ હું, બીજું કશું નહીં. ગુસ્સો હોય તો એ હા હું, અને પ્રેમ હોય તો એ હા હું, બીજું કશું આવડતું નથી એ લોકોને. કે કાકા 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 કા કી જે હોય તે કશું છે નહીં બીજું. ને મનુષ્ય તો પોતાના મનમાં જો લાગણીઓ રહી હોય એને આમ એવી રીતે વર્ણન કરે કે 500 પાનાનું પુસ્તક લખી નાખે ખાલી એ 2-3 લાગણી વિશે. આખું 500 પાનાનું પુસ્તક લખે. મારો કહેવાનો આશય એવો છે કે છેવટે આ વાણી અને બુદ્ધિ થકી મનુષ્ય સૌથી શક્તિશાળી ગણાય છે. ભલે શારીરિક ક્ષમતાની અંદર બીજા બધા ઘણા છે, છતાં પણ ઇન્દ્રિયોની શક્તિઓ ઘણી છે. કેટલાકમાં ઇન્દ્રિયોની શક્તિ પાવરફુલ છે, કેટલાકમાં શારીરિક શક્તિ પાવરફુલ છે. આ કૂતરો વગેરેની સૂંઘવાની શક્તિ વગેરે જાણો જ છો તમે બધું. એટલે આવું આટલું ઇમ્પોર્ટન્ટ વેહિકલ આપવામાં આવ્યું હોય તમને, તો પછી શોફર પણ આપવો પડે તમને. એટલે શોફર ડ્રીવન કાર આપી છે, અને એ છે બુદ્ધિ. બુદ્ધિ શોફર છે, ડ્રાઈવર, અને તમે તો પાછળ બેઠેલા છો. અને એનીવે, એટલે વાસ્તવમાં આ પ્રકારનું એનો અર્થ એવો થયો કે જો આ બધું આપવામાં આવ્યું હોય, આટલું બધું તમને શોફર ડ્રીવન કાર તમારા પોર્ચમાં પડેલી હોય બહાર, તો એનો અર્થ કે તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તમે યાત્રા કરો. અને માટે મનુષ્યનું જીવન ધ્યેય પ્રાપ્તિ માટેની યાત્રા છે. અને વાસ્તવની અંદર એ ધ્યેય પ્રાપ્તિ એટલે આધ્યાત્મિક ધ્યેય, મોક્ષ પ્રત્યે, મોક્ષ જીવનનું ધ્યેય છે. એ માટે એ યાત્રા જો સફળ કરવી હોય તો એના માટે આ બધી વસ્તુઓ યોગ્ય હોવી જરૂરી છે. યાત્રા કરવી હોય તો તમે પહેલાં દાખલા તરીકે 3000 માઇલ દૂર જવું હોય તમારે, તો તમે શું પહેલાં તપાસ કરો? કારની કન્ડિશન કેવી છે જુઓ, એના ટાયરો બરાબર છે કે નહીં, વ્હીલ બરાબર છે કે નહીં, એનું સ્ટિયરિંગ બરાબર વ્યવસ્થિત ચાલે છે કે નહીં. વિચાર કરો કે સ્ટિયરિંગ જમણી બાજુવાળો અને ત્યારે પૈડા ડાબી બાજુ વળતા હોય, તેમાં 3000 માઇલ શું 1 માઇલની યાત્રા ન થાય. 1 માઇલની યાત્રા ન થાય, સીધા હોસ્પિટલની યાત્રા થાય, બીજું કશું ના થાય. એટલે વાસ્તવની અંદર આ બધાની કન્ડિશન કેવી આપણે ચકાસતા હોઈએ છીએ. અને ડ્રાઈવરની કન્ડિશન એ ચકાસવામાં આવે. હા, ડ્રાઈવર દાખલા તરીકે રાજાપાટ, આપણો ડ્રાઈવર એવાને તાત્કાલિક કાઢી જ મૂકીએ ને. 3000 માઇલની યાત્રા કરવી હોય અને આ ડ્રાઈવર પણ આપણે રાખ્યો ને, એ ડ્રાઈવર જેવો આવીને બેઠો અંદર અને આપણને કંઈક ગંધ આવવા માંડી, આપણે સમજી ગયા કે આ મદ્યપાન કરીને આવેલો છે વગેરે, તરત કે તું જતો રહે ચાલ. ઇન શોર્ટ, આ બધું ડિસિપ્લિન્ડ હોવું જોઈએ. જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવા માટેની યોગ્યતાવાળું હોવું છે. કાર પણ એને યોગ્ય હોવી જોઈએ જે યાત્રા કરવી છે. આપણા પૈડા વગેરેમાં હવાવાળા વગેરે આ તે બધું, સ્ટિયરિંગ પ્રોપર, ડ્રાઈવર પ્રોપર, બધું બસ એને એ જ રીતે અહીંયા આપણે જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો આપણું આ શરીર વગેરે છે એને યોગ્ય હોવું જોઈએ. અને એ યોગ્ય બનાવવું અર્થાત એને ડિસિપ્લિન બનાવવું. અને જો આ બધા પેરામીટર્સ વગેરેને ચેક ન કરીએ તો વાસ્તવની અંદર અર્થાત આપણી મન જે છે એ આપણું સ્ટિયરિંગ જે છે એ ખૂબ આગળ પાછળ થયા કરે છે, સ્થિર નથી રહેતું. જોખમ, મહાન જોખમ. અથવા તો લાગણીના સ્તરની પરિપક્વતા જોઈએ. મન સ્ટેબલ હોવું જોઈએ. નાની નાની પરિસ્થિતિની અંદર મન એકદમ આમ હાલી જાય, એટલું બધું વાયોલન્ટ બની જાય. તમે વિચારો, સ્ટિયરિંગ વાયોલન્ટ બની જાય, તમે એને
સ્થિર રાખીને જઈ રહ્યા છો, લાંબો સરળ રસ્તો છે, સીધો રસ્તો છે, એ વખતે સ્ટીયરિંગ સ્થિર જ નથી રહેતું દાખલા તરીકે, અને આમ જતું રહેશે, આમ જતું રહેશે, તો શું દશા થાય? એવી રીતે મનની સ્થિરતા એટલે ઇમોશનલ સ્ટેબિલિટી, લાગણીના સ્તર. કોઈ કે કશું કહ્યું ને પછી એવું તો ગાંડું થઈ ગયું મન, એટલું બધું રિએક્શન, પ્રત્યાઘાતો જન્મવા માંડે. કંઈક નાનું કંઈક, કોઈ કંઈક માન આપ્યું, કોઈ અપમાન કર્યું, કોઈ આ કર્યું, કોઈ ક્રોધ કર્યો, કોઈ કંઈક બે ચાર શબ્દો બોલ્યા, એમાં તો આપણે શુંનું શું મનની અંદર શરૂ કરી દઈએ. એટલે લાગણીના સ્તરની પરિપક્વતા, શિસ્ત જેને કહીએ. પછી ડ્રાઈવર બુદ્ધિની પરિપક્વતા, બુદ્ધિ પરિપક્વ એટલે ફિટ હોવી જોઈએ. ડ્રાઈવર તરીકે ફિટ હોવો જોઈએ, તો જ તમે લઈ જાઓ, નહીં તો શા માટે લઈ જાઓ? ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરતાં ના આવડતું હોય તો ના લઈ જવાય. એનીવે, એટલે આપણી બુદ્ધિ વગેરે જે છે એ પણ એ તો આપણે આધ્યાત્મિક યાત્રા એટલે જ્ઞાન યાત્રા જ છે. એટલે આપણી બુદ્ધિ જે છે આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. શારીરિક રીતે સ્વસ્થતા થોડી જોઈએ, લાગણીની સ્વસ્થતા જોઈએ, ઇન્દ્રિયો પણ આપણા ટાયરો વગેરે છે પ્રોપર હોવા જોઈએ, ઇન્દ્રિયોમાં પણ આપણું થોડું પ્રભુત્વ જોઈએ, જેને આપણે દમ વગેરે કહીએ છીએ. મનની સ્થિરતા વગેરે, ઇમોશનલ સ્ટેબિલિટી, ક્ષમા કહીએ છીએ આપણે એને, તિતિક્ષા, તે બધી વસ્તુ ગણી લેવાની અંદર. અને ફોકસ થોડું ઘણું ચિત્તની એકાગ્રતા વગેરે હોય આ બધું પ્રાપ્ત કરવા માટે. આવું ડિસિપ્લિન કરવું હોય મન, તો તપશ્ચર્યા જોઈએ. આનું નામ તપશ્ચર્યા, જે આ બધી વસ્તુને આધ્યાત્મિક યાત્રા માટે આ બધા સાધનો જે છે શરીર, મન, બુદ્ધિ વગેરેને એ યોગ્ય બનાવે. હવે આ વસ્તુ આપણે બરાબર સમજી ગયા હોઈએ તો પછી આપણને કોઈ કહેવાની કંઈ જરૂર ન પડે કે થોડો ટાળ તડકો વેઠી લો, થોડું વાણીના સ્તરે થોડો સંયમ રાખો. આ બધું તમને કહેવાની જરૂર જ ન પડે. તમે જાણો છો કે આ બધું સંયમિત હશે તો મારું જીવન યાત્રા જે છે મોક્ષ સુધીની એ યોગ્ય થશે, આધ્યાત્મિક યાત્રા. કારણ કે આ બધા સાધનો છે, યાત્રામાં વાહનો સમાન છે. એની એટલે શાસ્ત્ર વગેરે જે છે એને આપણે એને અનુસરતા હોઈએ એટલે અને મોક્ષ આપણા જીવનનું ધ્યેય હોય તો જ્ઞાન વગેરે જે છે એ જ એના માટેનું સાધન છે. આવી બુદ્ધિમાં સ્પષ્ટતા જોઈએ. ડ્રાઈવરને રોડની સ્પષ્ટતા ના હોય. કલ્પના કરો, એક ક્ષણે તમને ડ્રાઈવર પૂછતો જ રહેતો હોય તો તમને થાય કે એના કરતાં હું જ ડ્રાઈવ કરી લઉં, હે ને? ડ્રાઈવરનામાં એટલી તો કેપેબિલિટી જોઈએ કે જ્યાં જવાનું છે એના માટેનો માર્ગ એને સ્પષ્ટ હોવો જોઈએ. ઘડીએ તમને પાછળ ફરીને પૂછપૂછ કરતો હોય તો પછી તમને કંટાળો જ આવે કે આ કેમ મને પૂછપૂછ કરે છે. એનામાં એટલી કેપેબિલિટી જોઈએ. એટલે બુદ્ધિમાં જે મોક્ષ ધ્યેય છે એના માટેનો જે માર્ગ છે સ્પષ્ટ બુદ્ધિ નહીં, ડ્રાઈવરને હોવો જોઈએ. હા ના, ભક્તિથી એ મોક્ષ મળે ને, અથવા તો મોક્ષ તો એક વિશેષ પ્રકારનો અનુભવ છે. હા, મોક્ષ તો એક જીવનનો એક વિશેષ અનુભવ છે. જો ભગવાનની કૃપા થશે ને તો એક દિવસ વહેલી સવારમાં મને જરૂર આત્માનો ભેટો થઈ જ જવાનો છે. આત્માનો ભેટો. આત્મા કોઈ ભેટો કરવાની વસ્તુ જ નથી ભાઈ. હા, સતત આત્માને તો જાણી જ રહ્યા જ છીએ આપણે. જે જ્ઞાન સ્વરૂપ હોય એને ન જાણો આવું તો બનવાનું જ નથી. જ્ઞાન સ્વરૂપ આત્માનું અજ્ઞાન કેવી રીતે સંભવે એમ તમે મને પ્રશ્ન કરવાના જ છો. અર્થાત આત્મા એવી કોઈ વસ્તુ, આત્માને હું જાણતો જ નથી. જો તમે એ વસ્તુને જાણતા જ ન હો તો એનો અનુભવ કરવો પડશે. ઘડાને હું અત્યારે ન જાણતો હો કે કોઈ વસ્તુ અત્યારે કોઈ મોલની અંદર પડેલી છે હું ન જાણતો હો, તેના માટે પ્રયત્ન કરવો પડે અને જવું ને એનો સંપર્ક કરું અને એને જાણું. પણ એ તો જડ વસ્તુ હોય માટે. આત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો એનું જ્ઞાન સતત થવું જ જોઈએ ને. તો થઈ જ રહ્યું છે ને. પરંતુ એ આત્માનું જે સતત જ્ઞાન થઈ રહ્યું છે એના વિશે જે ભ્રમ સેવીએ છીએ, ભ્રમની નિવૃત્તિ કરવાની છે. આત્મા અજાણ્યો આત્માને જાણવાની વાત આવે તો અનુભવ પછી બધી વાત આવે. પણ અજાણ્યો રહી શકે જ નહીં ને. જે જ્ઞાન સ્વરૂપ હોય, ચૈતન્ય સ્વરૂપ હોય, જે સ્વયં પ્રકાશ જ હોય એ કેવી રીતે અજાણ્યો રહી શકે? તમે ગમે એટલું કરો તો સૂર્ય તમારાથી અજાણ્યો કેવી રીતે રહી શકે? શક્ય જ નથી. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે અજાણી વસ્તુ હોય, જે જ્ઞાન સ્વરૂપ હોય એ કદી અજાણ્યો ન હોય.
તો એનું મતલબ કે એનું જ્ઞાન સતત થતું છે, જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે જ. તો જ્ઞાન તો થઈ રહ્યું છે, પરંતુ મિશ્રણ જે ખરેખર નથી એને તમે આત્મા કહો છો. એટલે એ ભ્રમ વાસ્તવમાં એ આત્મા વિશે જે ભ્રમ સેવીએ છે અધ્યાસ વગેરે કારણે, અજ્ઞાનને કારણે, એની નિવૃત્તિ કરવાની છે બસ. એટલે આત્મા સતત જણાઈ જ રહ્યો હોય તો મતલબ કે એનો સતત અનુભવ થઈ જ રહ્યો હોય તો આત્માના અનુભવ, વિશેષ અનુભવ કરીને આત્માને જાણવું એવું શક્ય જ નથી. એટલે આ બધી સ્પષ્ટતા પહેલાં ડ્રાઈવરમાં જોઈએ. કયો માર્ગ લેવો મોક્ષ સુધી પહોંચવા માટે, ભક્તિમાં જવું, ફલામણા જવું, આમાં જવું, વિશેષ અનુભવ, અનેક રસ્તાઓ એના મનમાં આવે છે ધ્યેય સુધી પહોંચવા માટે, જે ખરેખર ન જતા હોય. સ્વામીજી હોય છે એક જગ્યાએ જવા માટે અનેક રસ્તાઓ. એ પછી ઉદાહરણને બહુ લંબાવવાનું નહીં ભાઈ. એવું માની લો કે અત્યારે આ ધ્યેયની પ્રાપ્તિ માટે એક જ રસ્તો છે, પણ ડ્રાઈવરને સ્પષ્ટતા નથી. એવું જો ડ્રાઈવરને સ્પષ્ટતા ન હોય તો પછી તો આ રથ પહોંચવાનો જ નથી. તમે નહીં પહોંચો, રથ તો નહીં, ગાડી કાર તો નહીં પહોંચે, પણ તમે નહીં પહોંચો, તમે બેઠેલા છો અંદર. એ વસ્તુ છે. અને માટે કેટલા બધા લોકો આ દુનિયાની અંદર જે લોકો પોતાની જાતને આધ્યાત્મિક કહે છે એ લોકો માને છે મોક્ષ જ જીવનનું ધ્યેય છે. એ પણ માને છે આધ્યાત્મિક લોકોના જીવનમાં કોઈ બીજું ધ્યેય ન હોય એને જ આધ્યાત્મિક કહેવાય. એ વ્યક્તિ કે જેને જીવનમાં એકમાત્ર ધ્યેય મોક્ષ હોય એને જ આધ્યાત્મિક કહેવાય. અધ્યાત્મ એટલે આત્મસંબંધી, આત્માનું કલ્યાણ કરવું એટલે મતલબ મોક્ષ, પોતાનું કલ્યાણ કરવું, મુક્તિ પ્રાપ્ત કરવી વગેરે વગેરે. પરંતુ એ મોક્ષની સ્પષ્ટતા ન હોય બુદ્ધિમાં, ડ્રાઈવરમાં, સાધ્યની સ્પષ્ટતા ન હોય. કહેવાતું સાધ્ય આમ તો અત્યારે. અને તો પછી સાધનની સ્પષ્ટતા ના હોય. મુંબઈ કઈ બાજુ છે તો કે ઉત્તર ભારતમાં છે એમ કે છે. અને દિલ્હી કઈ બાજુ છે તો કે દક્ષિણ ભારતમાં છે. આ ડ્રાઈવર જે ગાડી લઈને નીકળવાનો છે, જેને આપણે કહ્યું છે આપણે દિલ્હી તરફની યાત્રા કરવાની છે, મારે દિલ્હી જવું છે, તું મને દિલ્હી લઈ જા. એ કહે છે દિલ્હી દક્ષિણમાં છે. પતી ગયું કામ. અને આપણે ઊંઘીએ જ પાછળ. હા, જીવાતમાં ઊંઘે છે, રીતસર ઊંઘે છે, ઊંઘે જ છે. આ યજમાન જેવા બેઠા ગાડીની સાથે ઊંઘી જ જાય છે. વિશ્વાસ રાખે કે આ બુદ્ધિ પહોંચાડી દેશે મને. આ બુદ્ધિને ખબર જ નથી કઈ દિશા છે. આ સંસારીનું જીવન 1000, 2000, 5000 માઇલ પહોંચ્યા પછી ખબર પડી કે અહીંયા તો આ કઈ બાજુ આપણે આવી ગયા. હવે પાછી ગાડી. ચાલો, ઇન શોર્ટ વૃદ્ધાવસ્થા પતી ગયું, આવી ગયું. હવે જાગ્યા ખરા છેલ્લે. હો દિલ્હી તો ઉત્તર ભારતમાં હતું. બુદ્ધિમાં હવે એવી સ્પષ્ટ કન્યાકુમારી પહોંચી ગયા. હવે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કેવી આ તમે વિચારો, આ બધું આપણે બહુ લાંબો વિચાર કરીએ તો ખબર પડે કે આવી ઉપમાઓ કેમ આપે છે. રૂપક આત્માને યજમાન કયો ને બુદ્ધિને ડ્રાઈવર કયો ને આ પૈડા વગેરે છે ને ઇન્દ્રિયો કહીને, શરીરને કાર કહીને, આ બધું આવું કેમ કહે છે. આ કહેવા પાછળનો આશય એટલો છે કે આ જે આપવામાં આવ્યું છે એને જરા ડિસિપ્લિન બનાવો તો પહોંચશો. આ બધાને જરા ફિટ બનાવો, ફિટ મોકલો સર્વિસ માટે કારને. બહાર નીકળો પહેલાં સર્વિસિંગ કરાવો, રેડી કરો. એમનામ તપસ્યા. અને એટલે વાસ્તવની અંદર આ મતલબ કે આ મોક્ષ વગેરે માટેની સ્પષ્ટતા હોવી બહુ જરૂરી છે. મોક્ષ કેવળ આ બધા અધ્યયનથી જ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થાય, ભક્તિ વગેરેથી પ્રાપ્ત ન થાય. શ્રવણ મનન નિધ્યાસન જ એના માટે કરવું જોઈએ. અને એ કરવા માટે આપણું મન તૈયાર હોવું જોઈએ, મનમાં લાગણીની પરિપક્વતા વગેરે જોઈએ. અને આપણી બુદ્ધિમાં વિવેક શક્તિ હોવી જોઈએ, થિંકિંગ કેપેસિટી હોવી જોઈએ. અને માટે આવું સંશયો તો આવવાના જ છે. એ સંશયો દૂર કરવાની કેપેસિટી એનામાં હોવી જોઈએ. કોનામાં? ડ્રાઈવરમાં. એ જઈ રહ્યો હોય માર્ગે ત્યારે અનેક ચાર રસ્તાઓ આવે, અનેક ચાર રસ્તાઓ. ત્યાર પછી એવું કયા ચાર રસ્તા એમાંથી કયો રસ્તો લેવાનો લખેલા હોય બોર્ડ તો એ ના ખબર પડતી હોય. ઇન શોર્ટ એનીવે એટલે વાસ્તવની અંદર
આ બધી વસ્તુ જો ડિસિપ્લિન હોય તો પછી આપણે જરૂર આ ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. એનીવે, બધાને ફિટ બનાવો. તપશ્ચર્યા શું કરે? તમને બધાને ડિસિપ્લિન બનાવે, ફિટ બનાવે, જેથી આપણે પહોંચી શકીએ. એટલે આ લોકો બહુ સરસ બીજું ઉદાહરણ આપે છે કે જેવી રીતે તમે મ્યુઝિકલ કોઈ પ્રોગ્રામ, મ્યુઝિક પ્રોગ્રામ થતા હોય છે, સંગીત સંધ્યામાં જાઓ ને બધા સારામાં સારા બધા સંગીતકારો અને ગાયકો બધા હાજર હોય. રવિશંકર હોય, સિતાર વગાડતા હોય, અને પેલા આપણા કોણ હોય છે, પેલા શિવકુમાર શર્મા સંતૂર લઈને બેઠા હોય, અને લતા મંગેશકર ગાવા માટે આવ્યા હોય. બધા કલ્પના કરો, મોહમ્મદ રફી કે જે તમે માનતા હો, જેને સારા માનતા હો, એ ગાયક તરીકે બેઠા હોય. બધા સારામાં સારા શ્રેષ્ઠ ધુરંધર સંગીતકાર ને ધુરંધરી ગાયિકા કે ગાયક ધુરંધર બધા બેઠા હોય, અને સંગીતનો પ્રોગ્રામ તોય નિષ્ફળ ગયો. કેમ? બને જ નહીં સ્વામી, ખોટી વાત છે. ના, એ લોકો બધાએ નક્કી કર્યું કે અમને જે ગમે અમે એ રાગ વગાડીશું. બસ, મને ફલાણો રાગ ગમે છે એમ કે છે. પણ પેલા આપણા રવિશંકર કે હું તો આ સિતાર પર મને ફલાણો રાગ હિન્દુસ્તાની છે એ મને બહુ ગમે છે, એ વગાડીશ. તબલા પર આપણા ઝકીર હુસૈન છે એ કે છે ના, હું ફલાણો તાલ વગાડીશ. એ આને ધ્યાન નહીં આપે, એ પોતાને જે તાલ ગમે છે એ તાલ વગાડશે. રૂપક તાલ, ઘણા તાલ હોય છે, એ વગાડશે. અને આપણા માતાજી લતા મંગેશકર છે એ કહે છે તમારે જેને જે વગાડવું વગાડ, મને તો ફલાણો રાગમાં ફલાણું ગીત બહુ ગમે છે અને હું એ આ સંગીત સંધ્યા ન રહી ભાઈ. હા, લોકો ઊભા થઈને જતા જ રહેશે. એક જ ગીત પૂરતું છે બસ. પેલું ગાય છે, બીજું ગાય છે, પેલા કોઈ બીજું વગાડે છે. સંવાદિતતા નથી અંદર. જે ગાય છે માતાજી, એના અનુરૂપ તાલ હોવો જોઈએ, એને અનુરૂપ સિતાર વાગવી જોઈએ, એને અનુરૂપ બીજા સાધનો જે પણ છે વાગવા જોઈએ. શ્રેષ્ઠ સંગીતકાર હોવા છતાં પણ સંગીત સંધ્યા વિસંવાદી બની જાય. તો એટલે કહેવાનો આશય એ છે આ બધા વચ્ચે તાલમેલ લાવવો. એ શેના દ્વારા થાય? તપશ્ચર્યા. મનમાં નિર્ણય થાય ઉપવાસનો, મનમાં નિર્ણય થાય વાણીના સંયમનો. ચાલો, અને વાણી એની સાથે તાલમેલ રાખીને સંયમ, અને શરીર પણ સંયમિત બીજી રીતે. આ બધા વચ્ચે એક સંવાદિતતા અને શિસ્તતા, તો વાસ્તવની અંદર એ શ્રેષ્ઠ સાધન બની જાય ધ્યેય પ્રાપ્તિ માટે. ચાલો, એટલે આપણે ગણવાનું કે આ જે ફિટનેસ છે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની, અને એમની વચ્ચેનો જે તાલમેલ છે, આ બે ભેગું કરો, એનું નામ તપશ્ચર્યા. દરેકને સ્વસ્થ બનાવવું, મનને સ્વસ્થ બનાવવું, વાણીને સ્વસ્થ બનાવી, ઇન્દ્રિયોને સ્વસ્થ બનાવી, અને શરીરને પણ સ્વસ્થ બનાવવું. અને એ ત્રણેય વચ્ચે સંવાદિતતા હોય. પ્રત્યેક સ્વસ્થ તો છે, પ્રત્યેક સંગીતકાર શ્રેષ્ઠ છે, પરંતુ તાલમેલ પણ જોઈએ બધાની વચ્ચે, તો પછી સુંદર સંગીતનું સર્જન થાય. એટલે એવી રીતે અહીંયા પણ બધા સાધનોને આપણે બુદ્ધિને પણ શ્રેષ્ઠ બનાવીએ. બુદ્ધિમાં આવી કેપેસિટી હોય, મનને આપણી પરિપક્વતા હોય, શરીર પણ આપણું સ્વસ્થ હોય. આમ પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે ત્રણે ત્રણ, પણ પાછું એમની સાથે એકબીજા સાથેનો તાલમેલ પણ હોય. એટલે ફિટનેસ ત્રણે આપણા સાધનોની, યાત્રાના સાધનો બધા, શરીર, મન, બુદ્ધિ વગેરે, અને પ્લસ ઇન્ટિગ્રેશન, સંવાદિતતા બરાબર તપશ્ચર્યા. આ રીતે આપણે ગણવું જોઈએ. હા, એટલે એનો અર્થ થયો આ આહાર યજ્ઞ. આપણે 3 ટોપિક ચર્ચા: આહાર, યજ્ઞ અને તપશ્ચર્યા. છેલ્લો હવે દાન. શેની ચર્ચા કરું છું? સમરી, 17મા અધ્યાયની સમરી. અને એમાં બીજો ટોપિક 7 થી 22. એની અંદર આપણે 4 ટોપિક જે ભગવાને બોનસ રૂપે ચર્ચા, એની ચર્ચા ચાલી રહી છે. એમાં આપણે વાત કરી દીધી આહાર, યજ્ઞ અને તપશ્ચર્યા. હવે ચોથો ટોપિક છે દાન. દાનમ વિશે પણ આપણે ઘણી વાત કરેલી જ છે. દાનનો અર્થ એવું વિચારવાનું નહીં, દાન આવ્યું એટલે સ્વામીજી હા પૈસાની વાત આવી, એવું કશું છે નહીં. એ પણ ખરું, પરંતુ વાસ્તવની અંદર
હવે તમે તો પછી હવે તમે આમ પાછા પૈસાની વાત નથી કરતા ને આમ પાછા પૈસાની વાત કરો. શું તમારા મનના શું છે? હું તો એમ કહું છું, આપણા ધર્મને બચાવવો હશે ને ભાઈ, આ સનાતન ધર્મ જે આટલો બધો મહાન ધર્મ છે એ બસ બચાવવો હશે તો થોડું ઘણું આ પ્રકારનું દાન પણ કરવું પડશે. કોઈ મંદિરો હોય, આ હોય, તે હોય, એવી કે જ્યાં આ પ્રકારનું વેદનું અધ્યયન થતું હોય, કે વેદની કોઈ પરંપરાઓ જળવાતી હોય, ધર્મની સનાતન ધર્મની પરંપરાઓ જળવાતી હોય, એને 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 પ્રોત્સાહિત કરવું, એને ટકાવવા માટે કદાચ એવું બધું પણ કરવું પડે, પૈસા વગેરે આપવા પડે. મંદિરો ક્યાંથી ટકે? મંદિરોમાં ખર્ચો વગેરે થતો જ હોય છે. આ તો એક એક્ઝામ્પલ આપું છું તમને. એટલે એ વસ્તુ તો છે જાણે, ચાલો, પરંતુ કારણ કે સનાતન એટલે આમાં કોઈ આપણે બીજું ઇમોશનલ લોજિક ઊભી નથી કરતા. સનાતન ધર્મની સામે અત્યારે ઘણા બધા ખતરા ઊભા થયેલા છે, ઘણા બધા ક્ષેત્રમાંથી જોખમ ઊભું થયેલું જ છે. ત્યારે ધર્મને બચાવવો પણ જરૂરી જ છે. ધર્મને બચાવવા માટે કે આપણે લડવું અને બીજા સાથે એમને માર કાપે એ બધું નથી. આપણા ધર્મની રક્ષણ કરવું, આપણા ધર્મને એની વૃદ્ધિ થાય એના માટેની જે સંસ્થાઓ વગેરે હોય, જ્યાં સનાતન ધર્મનું આ પ્રકારે જાળવણી થતી હોય, એને જાળવવા માટે આ પ્રકારે આર્થિક મદદ કરવી જોઈએ. એનું નામ પણ એ પણ દાનને અંતર્ગત છે. પરંતુ સાથે અર્થાત આપણે આપણી જવાબદારી કે આ ધર્મ જે આપણને છે એક મોક્ષ સુધીની યાત્રા કરાવવા માટે જે આખું માર્ગદર્શન આપે છે, એ માર્ગદર્શકને બચાવવાની જવાબદારી આપણી છે. એની સામે કોઈ ખતરો હોય તો આપણે બચાવવાની જવાબદારી છે. આપણા મંદિરો, આપણો ધર્મ, આપણું કલ્ચર, દાખલા તરીકે આપણા શાસ્ત્રો જે છે, આ બધાને બચાવવા માટે જે કંઈક આર્થિક મદદ આપવી પડે તો આપવા, આપણે પોતાના એક મર્યાદામાં રહીને જરૂર કરી શકાય. અને લોકો કરે છે, ભારતમાં તો પુષ્કળ કરે છે, કદાચ પ્રદેશમાં એ લોકો બહુ કરતા હશે મંદિરો બનાવવા માટે ને તે બધું માટે. એનીવે, ચાલો, એટલે એ રીતે દાન મહત્ત્વનું છે. અને એ સિવાય પણ મેં તમને કહ્યું હતું, આપણે સ્કિલનું દાન કરીએ, સમયનું દાન કરીએ, સમયનું દાન આપવું જોઈએ. એક બહુ મોટી વસ્તુ છે. કોઈના માટે થોડો સમય કાઢવો, સમય કાઢીને એના માટે કંઈક એને બિચારી જે હોય એને સહાનુભૂતિ, એને જરૂર છે, તમે એની સાથે વાત કરો, વ્યક્તિ સાથે. બીજું કશું ન કરી શકો તો ફોનથી વાત કરો, મળો એની સાથે. ઇન શોર્ટ, આ બધી બહુ આ બધી વસ્તુઓ જે છે સત્વની વૃદ્ધિ કરે. તમારામાં રહેલી કમ્પેશન, તમારામાં રહેલું સહાનુભૂતિ અન્ય પ્રત્યેનું, એ તમને પરિપક્વતા તરફ લઈ જાય, તમને વધારે પરિપક્વ બનાવે. ચાલો, એટલે આ 7 થી 22 હું એની ચર્ચા બહુ નહીં કરું, કારણ કે આપણે બહુ દાન વિશે તો ખૂબ બધું ચર્ચા કરેલી છે. અને આ રીતે ભગવાને જે છે એની આપણા 3 વિષયો જે છે એની 4 વિષયો જે છે એની અહીંયા ચર્ચા કરી. અને પછી આગળ વાત જે છે એની અંદર આ 23થી છેલ્લો ટોપિક 23થી 28 જે છે એની અંદર ભગવાને ઓમ તત્સત મંત્ર જે છે એનું મહત્ત્વ સમજાવ્યું. અને આ મંત્રની અંદર 3 નામ જે છે, 3 નામ ઈશ્વરના નામ છે, એ પણ આપણે જોયું. અને એ 3 એટલે એને કારણે આ મંત્ર અત્યંત પવિત્ર છે. અને આ 3 મંત્ર, મતલબ કે આ મંત્ર જે છે આ 3 અક્ષરવાળો, 3 શબ્દોવાળો, એનો જ ઉપયોગ કરીને બ્રહ્માજીએ પછી આગળ સર્જન કરેલું, પહેલાં એનું ઉચ્ચારણ કરીને અને ત્યાર પછી જે સર્જન થયું અત્યંત મંગલકારી સર્જન થયું. માટે આપણે કન્વેન્શનલી આપણે પણ એ રીતે વાસ્તવમાં આ રીતે આ મંત્રને બોલીને જ કોઈ પણ પ્રવૃત્તિ કરી શકીએ. તો એ મંત્ર જે છે એ આપણા રાજસ કે તામસ પ્રવૃત્તિ જે છે એને સાત્વિક બનાવી દેતું હોય છે. એટલે વાસ્તવ આ પ્રકારની આપણે થોડી ચર્ચા કરી હતી, જેમ મેં તમને કહું. એટલે એ મંત્ર તમે બોલીને પછી પણ, દાખલા તરીકે હવે આ મારી જ વાત કરું, ઓમ તત્સત બોલીને હું શરૂઆત કરી શકું, ઓમ તત્સત બોલીને આજે અત્યારે આ કાર્ય મતલબ ભણાવવાનું પૂરું કરી શકું. અને એમાં પછી ભગવાને કહ્યું કે ઓમ એકલું બોલીને પણ કરો, અથવા તત બોલીને કરો, અથવા સત બોલીને કરો, અથવા 3 શબ્દોમાંથી 2 શબ્દો બોલીને પણ કરી શકો, વગેરે વગેરે. એટલે આપણા રાજસ અને તામસ કર્મો જો હોય તો એને સાત્વિક કર્મમાં પરિવર્તિત કરી દેતું હોય છે. અને માટે અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવના, કારણ કે 3 ઈશ્વરના નામ છે. માટે ઓમ તત્સત બોલીને કાર્ય કરો એ ઈશ્વરને અર્પણ. ને ઈશ્વરને અર્પણ કરો તો રાજસ તામસ પ્રવૃત્તિ પણ એ સાત્વિક બની જાય, બને જ જાય. ઓમ તત્સત બોલીને તમે નહીં,
કેટલાક કમ્યુનિટીની અંદર આ દારૂ માતાજીને અર્પણ કરતા હોય છે, માંસ અર્પણ કરે છે. હવે એ કમ્યુનિટીમાં દારૂ પીવાની આદત હોય કે માંસ ખાવાની આદત હોય, એટલે ભાઈ દેવીને અર્પણ કરે, અર્પણ કરવાની જ ભાવના છે, પછી ખાય અર્થાત નૈવેદ્ય રૂપે ધરાવીને કરે છે. નૈવેદ્ય રૂપે દારૂ આપે, નૈવેદ્ય રૂપે માંસ આપે છે અને પછી ખાય. એટલે ઓમ તત્સત બોલીને કરવું અર્થાત આ રીતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. ઈશ્વરનું નામ લઈને પછી પ્રવૃત્તિ કરવી અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવના હોય તો પછી એ રાજસ કે તામસ પ્રવૃત્તિ પાછળ પણ સાત્વિક બની જતી હોય છે. ચાલો, એનીવે શંકરાચાર્યજી એને સાતગુણ્ય સંપાદન કહે છે. સાતગુણ્ય એટલે સત્વગુણથી ગુણવાળું, અને સંપાદન અર્થાત એના દ્વારા થતું એવું સત્વગુણવાળું છે આ પ્રકારનું આ કાર્ય, ઉચ્ચારણ કરવું વગેરે. અને સંપાદન એટલે એને પરિવર્તિત કરવું. એટલે એનો અર્થ એવો છે કે વાસ્તવમાં તમોગુણ અને રજોગુણથી યુક્ત કાર્ય આપણું જે છે એ આ ઓમ તત્સ બોલીને કરો તો એ સત્વમાં પરિવર્તિત થતું હોય છે. અને એ દૃષ્ટિએ ઓમ તત્સત બહુ મહત્ત્વનું છે. કારણ કે ઓમ તત્સત બોલીને જ બ્રહ્માજીએ પરમેશ્વરે આ જગતનું સર્જન કર્યું અને શ્રેષ્ઠ સર્જન થયું, મંગલ સર્જન થયું. વિચાર કરો તમે, આ સર્જન ન હોય તો આ મોક્ષ પ્રાપ્તિની સંભાવના જ ક્યાં છે? શરીર ન હોય, આચાર્ય ન હોય, આ શાસ્ત્ર ન હોય, કશું ના હોય, આપણા બધા અનુભવો ના હોય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કશું ના હોય ને, તો આ અનુભવોનું વિશ્લેષણ કરવું ને આત્મા સર્વથી વિલક્ષણ છે ને આ બધું ક્યાં પ્રશ્ન જ ઊભો થાય છે? અર્થાત કહેવાનો આશય છે સર્જન છે તો પછી આ મોક્ષ પ્રાપ્તિની સંભાવના થઈ ને, એ તો સંભાવના હતી જ નહીં. એટલે ઓમ તત્સત બોલીને બ્રહ્માજીએ જે સર્જન કર્યું અત્યંત મંગલકારી સર્જન છે. અને માટે એવી રીતે ઓમ તત્સત બોલીને કરેલું કોઈ પણ કાર્ય જે છે એ સત્વગુણથી સંપાદિત થઈ જાય છે, મંગલકારી બની જાય છે. આ આપણે ચર્ચા આની પણ કરી 23થી 28 શ્લોકમાં. અને પછી એક ટૉપિક જે 16મા અને 17મા અધ્યાયમાં પણ નથી, એ ટૉપિકની મારે ચર્ચા કરવી છે. અને બહુ જ મહત્ત્વનો ટૉપિક છે. એ વાસ્તવની અંદર કે સ્વામીજી બધું બોલી ગયા તમે બરાબર છે, પરંતુ મનને સાત્વિક કેવી રીતે બનાવવું? તમે આ બધું બોલો છો બધું ખરું, પણ અમને કંઈ બહુ બધું જચતું નથી. તો મનને સાત્વિક બનાવવા માટે કંઈક બીજી મેથડ છે કે છે? અને એ મેથડ વાસ્તવની અંદર શાસ્ત્રમાં જ ચર્ચા કરવામાં આવી છે, જુદી જુદી જગ્યાએ. એ વસ્તુની ચર્ચા હું આવતી વખતે કરીશ, કે જેની અંદર આ 5 પરિબળો છે. 5 પરિબળોની કાળજી તમે રાખો તો મન સાત્વિક બને છે. અને એમાં ચડતો ક્રમ છે. પહેલાં જરા કામ સરળતાથી મનને સત્વ તરફ લઈ જવા માટે એની પ્રવૃત્તિ, પછી એનાથી પણ થોડી વિશેષ પ્રકારની, થોડી જરા અઘરી પણ ખરી, એનાથી પછી થોડી એ રીતે છે ખરી પ્રવૃત્તિ કે જેના દ્વારા જેને તમે જીવનમાં લાવો તો મન આપોઆપ જ સાત્વિક બનવા તરફ એનામાં એ પ્રકારનું પરિવર્તન આવે છે. એટલે અહીંયા 16મા 17મા અધ્યાયમાં આપણે ચર્ચા કરીએ છીએ મનને સાત્વિક બનાવવાની, પરંતુ આ શાસ્ત્રમાં અન્યત્ર કેટલીક બીજી મેથડ આપવામાં આવી છે જે મનને સાત્વિક બનાવવા માટેની, એની ચર્ચા આપણે કરીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.